હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી રેસીપીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવશું કાઠિયાવાડી લસણની ચટણી. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ફ્રેન્ડ્સ, કોમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે. કાઠિયાવાડી આપણે લસણની ચટણીમાં આટલું આપણે લસણ લેશું. લસણને આપણે આ પાણીમાં ખાંડી નાખશું. ખાંડવાનું છે, બનાવવાની છે, એટલે આપણે એને ખાંડીને લસણની ચટણી, આ લસણની ચટણી સરખી કંડાળી નથી, આમાં થોડુંક આપણે મીઠું નાખશું. થોડુંક મીઠું નાખશું એટલે આપણી ચટણી લસણની ઝીણી થઈ જશે. એટલે આપણે લસણની ચટણી છે ને થોડીક ઝીણી કરવાની છે, એટલે મજા આવશે ખાવાની. ઝીણી લસણની ચટણી હશે તો સરસ મજાની રોટલા, ભાખરી એની સાથે. આ લસણની ચટણી આપણી ખંડાઈ ગઈ છે. હવે આપણે એને મરચું નાખશું સ્વાદ પ્રમાણે. તમારા ઘરમાં જે ખાતા હોય એ પ્રમાણેના ટેસ્ટ પ્રમાણે આપણે મરચું નાખવું. અમે થોડું તીખું ખાઈ છીએ એટલે 1.5 ચમચી જેવું અમે મરચું નાખશું. મરચાને પછી ખાંડી લેશું. આવી રીતે બધું ધીરે ધીરે ભેળવી અને ખાંડી લેશું. અને આમાં થોડુંક તેલ નાખશું એટલે એકદમ ચટણી સરસ મજાની થાય. મરચું ઉડે નહીં અને ચટણીમાં સરસ મજાની શાઈન આવશે. થોડુંક જ અમથું તેલ નાખવાનું શાઇનિંગ માટે. હા, આ આપણે હવે લસણની ચટણી ખંડાઈ ગઈ છે. હવે એને આપણે એક વાટકીમાં કાઢી લઈશું. આપણે જો આવી ખંડાવા આવી ખાંડી લેવાની આપણે. પછી હવે આ બધી ચટણીને આપણે એક વાટકામાં કાઢી લેશું. આમાં લસણની ચટણી આપણે આમાં થઈ ગઈ છે. હવે આમાં જ આપણે થોડું તેલ નાખી દેશું એટલે પછી છે ને વાંધો ન આવે. તેલ આમાં નાખી દેશું ને થોડું, પછી આ ચટણીને આપણે હવે આમાં થોડું ગરમ કરી દઈશું. એમને મેં રાખી શકાય, પણ એમને એમ છે ને 4 દિવસ માટે રહેતી નથી, 3-4 દિવસ ને. આવી રીતે આપણે તેલ ને બધું ચાચું નાખીને રાખીને 8 દિવસ માટે સરસ મજાની રહે છે ચટણી આપણી. એવી ને એવી ચટણી રહે છે ને, ચટણી સુકાઈ નથી જતી. આવી રીતે આપણે તેલ નાખીને કરશું ને એટલે. અને કાઠિયાવાડી માં થોડું તેલનું આગવું હોય એટલે, અને સિંગ તેલમાં જ વપરાતું હોય એટલે પછી તમને જે તમે ખાતા હોય એ તેલમાં તમે કરી શકો. પણ અમે સિંગ તેલ ખાઈ છીએ એટલે અત્યારે અમે સિંગ તેલમાં જ બનાવીએ છીએ. અને સિંગ તેલમાં ટેસ્ટ પણ મસ્ત આવે છે. કાઠિયાવાડી રસોઈ લગભગ ના ઘરે સિંગ તેલમાં જ બનતી હોય છે મોસ્ટ ઓફ. ગેસ ચાલુ કરીએ અને ગેસ ચાલુ કરી અને આપણે જે આ લસણની ચટણી બનાવી છે ને તેલવાળી, આપણે આમાં નાખી દઈશું. અને આપણે મીડિયમ તાપે આને થોડીક વાર કરશું. ઘણા પાણી નાખીને કરે છે, પણ પાણી નાખેલી જાજી દિવસ ટકતી નથી એટલે અમે તેલમાં કરી છે. અમારા ઘરે આવી રીતે તેલમાં જ થાય છે. પછી આને થોડીક વાર આપણે 5-10 મિનિટ જેવું આને ગરમ કરીશું, જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી. આ આપણે હવે આ લસણ ની ચટણી છે એ સરસ મજાનું લસણ ફૂલી ગયું છે ને તેલ આપણે છૂટું પડી ગયું છે. જો જરૂર લાગે તો આપણે તેલ નાખી શકીએ આમાં, પણ અત્યારે જરૂર લાગી નથી એટલે તેલ કાંઈ આપણે નાખતા નથી. અને આ હવે આપણી કાઠિયાવાડી લસણની ચટણી તૈયાર છે. હવે એને ભાખરી, પરોઠા, રોટલા એની સાથે ખાઈ શકાય. અને શાકની પણ ગરજ સારી લે. એટલે આપણે ગેસ બંધ કરી અને હવે આપણે આની કાઢી ઠરે એટલે બંધ કરીને ફ્રીજમાં પણ તમે રાખી શકો 8-10 દિવસ સુધી.